હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? સ્વાગત છે તમારું ધમુસ કિચનમાં। તો આજે આપણે બનાવીશું બધાને પ્રિય એવા આથેલા આંબળા કે જે આરોગ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે। તો મેં અહીં અડધો કિલો આંબળા લીધા છે। આંબળા છે તે મોટા લેવાના અને જરાક પીળાશ પડતા લેવાના છે। જો એકદમ લીલા હશે ને તો કાચા રહે। તો મેં મોટા અને સારા એવા આંબળા લઈ લીધા છે દાણાવાળા, અને તેને સારી રીતે ચોખ્ખા પાણીથી 2 થી 3 વખત ધોઈને સાફ કરી લીધા છે। અને એક અલગ વાસણમાં તેને નિતારી અને પછી તેને લઈ લીધા છે। ત્યાર પછી ચપ્પુ લઈ અને આંબળામાં જે સફેદ લીટી એટલે કે કિનારીવાળો ભાગ છે ને ત્યાં આપણે કાપો પાડીશું, અને એ બધા જ કાપા ઉપર આપણે ચપ્પુની મદદથી ચીરી કરી લઈશું। ચીરી છે એ અલગ નથી રાખવાની, પણ એમાં કાપો પાડવાનો છે। અને જો ખરાબ ભાગ હોય તો તેને કાઢી નાખવાનો છે। ગંદા હોય અથવા સડેલા હોય, બગડેલો ભાગ હોય તો તેને કાઢી લેવાનો છે। તો આપણે છે ને બધા જ આંબળાને કાપા કરી લીધા છે, જે સફેદ લીટીવાળો ભાગ છે એને, અને કોરા કરી લીધા છે। હવે તેને આપણે એક તપેલીમાં લઈ અને તેમાં 2 ચમચી હળદર અને 2 થી 3 ચમચી નમક ઉમેરીશું, અને તેને હાથ વડે બધો જ મસાલો મિક્સ કરી લઈશું। હળદર મીઠું ચડી જાય ને તેમ હલાવી અને પછી તેને આપણે 7 થી 8 કલાક માટે ઢાંકણ ઢાંકીને રાખી દઈશું। મેં તો રાત્રે રાખેલા, જેથી સવાર સુધીમાં સરસ થઈ ગયા। હવે સવારે ઢાંકણ ખોલીને જોયું ને તો સરસ મજાના હળદર મીઠું ચડીને તેમાંથી પાણી છૂટેલું। ત્યારબાદ મેં એક કાચની બરણી લીધી છે અને તેમાં આ આંબળાને બરણીમાં ભરી દીધા છે, અને તપેલીમાં રહેલું હળદર મીઠાવાળું પાણી પણ તેમાં એડ કરી દીધું છે, અને બીજું વધારાનું ચોખ્ખું પાણી છે તે પણ આપણે તેમાં રેડી દઈશું। પાણી છે ને તે આંબળા ડૂબાડૂબ રહે ત્યાં સુધી ભરીને રેડવાનું છે। આંબળા ડૂબી જાય એટલે બરણીને ઢાંકણ ઢાંકી અને રાખી દઈશું, અને બરણીને હલાવી લઈશું, જેથી મીઠા અને હળદરવાળું પાણી મિક્સ થઈ જાય। હવે આ આંબળાને તમે 7 થી 8 દિવસ રાખો ને તો ખૂબ સારા અને સોફ્ટ થઈ જાય છે, અને એકદમ પીળા એટલે કે આંબળાના કલર બદલી જાય છે। તો મેં છે ને 4 જ દિવસ માટે રાખેલા, કેમ કે 4 દિવસમાં પણ સરસ ખાવા લાયક આંબળા થઈ ગયા હતા। તમે જેટલા દિવસ આંબળા આથેલા રાખો ને એ પ્રમાણે રોજે રોજ બરણીને પાણીમાં 1 દિવસમાં એકવાર હલાવી લેવું। આંબળા ઝાઝા આથ્યા હોય ને તો 8-10 દિવસે હળદર મીઠાવાળું પાણી બદલી નાખવું, જેથી પાણી અને આંબળામાં વાસ પણ ના આવે અને ફૂગ પણ ના ચડે। તો જુઓ, આપણા આંબળા છે એ અથાઈ ગયા છે, અને તેની ચીરી કરીને હું તમને બતાવું। જુઓ, કલર પણ બદલી ગયો છે। તો જુઓ, 4 દિવસ રાખ્યા તો પણ મસાલો ચડી ગયો, પરંતુ તમારે જો પોચા એટલે કે સોફ્ટ કરવા હોય ને તો તમારે 6 થી 7 દિવસ રાખવા, એટલે એકદમ પીળા અને સોફ્ટ થઈ જશે। તો આપને આ આથેલા આંબળાની રેસીપી કેવી લાગી? વિડીયો પસંદ પડ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, અને મારી ચેનલ ઉપર જો તમે પહેલી જ વાર આવ્યા હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। ફરી મળીશું નવી રેસીપી સાથે, ત્યાં સુધી આવજો।